ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે તાલુકા મથક મોટા મિયા માંગરોળ ખાતે આવેલ ઐતિહાસિક મોટા મિયા માંગરોળની ગાદી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી, જ્યાં ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા। ઘેર ઘેર ગાયો પાડો, કોમી એકતા, ભાઈચારો, માનવ સેવા, વ્યસન મુક્તિ, ઘેર ઘેર વૃક્ષો વાવો ને શિક્ષણ મેળવો તથા ઘેર ઘેર સંસ્કાર આપોનો સંદેશ આપતી મોટા મિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીએ રહેઠાણ પાલેજ મુકામે તથા તેમના સુપુત્ર અનુગામી ડોક્ટર મતાઉદ્દીન સલામુદ્દીને ચિશ્તીએ મોટા મિયા માંગરોળની ગાદી ખાતે ઉપસ્થિત રહી મુલાકાત આપી આશીર્વાદ આપ્યા હતા। વર્ષોની પરંપરા અનુસાર ગુરુ પૂર્ણિમાના દિને વિશેષ સંદેશ પાઠવતા જણાવવામાં આવ્યું હતું કે ગુરુ મુર્શિદ પ્રત્યેની આસ્થા અને વફાદારીનો સેતુ મજબૂત કરવાનો સુવર્ણ અવસર એટલે જ ગુરુ પૂર્ણિમા। 21મી સદીની ઝડપમાં ઘણી અગત્યની બાબતોની અવગણના ન થાય તેની કાળજી રાખીએ અને જીવનમાં ગુરુ, પીર, મુર્શિદ કે માર્ગદર્શનનું સાનિધ્ય આવશ્યક છે, જે જીવનને યોગ્ય રાહ બતાવવા ઉપયોગી છે। આજના દિવસે શિષ્યએ ગુરુ તરફથી મળેલ ઉપદેશ સમજી જીવનમાં ઉતારવો જોઈએ। સાથે કન્યા કેળવણી તથા શિક્ષણ પર ખાસ ભાર મૂકી વૃક્ષ વાવવા, વ્યસન મુક્તિ માટે તથા ઘરે ઘરે સંસ્કરણ કેળવવા ખાસ આહવાન કરવામાં આવ્યું હતું। મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી એટલે કે ખાનવાદાએ ચિશ્તિયા ફરીદિયા સાબિરિયા ખાતે વર્ષોની પરંપરા અનુસાર મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના અધિકૃત વર્તમાન સજાદનશીબ ગાદીપતિ હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે, જેનું સુંદર આયોજન સૌના સાથ અને સહકારથી થાય છે। આજનો અવસર એ ખરેખર તો ગુરુ અર્થાત પીરો મુર્શિદ પ્રત્યેની આસ્થા અને વફાદારીના સેતુને મજબૂત કરવાનો અવસર છે। આ પ્રસંગે સૌને શુભેચ્છાઓ, ખૂબ ખૂબ આભાર।